સુરત એરપોર્ટ સોનાની દાણચોરી માટે એક સમયે સ્વર્ગ સમાન હતું, ત્યારે આ વખતે સોનાની દાણચોરી પેસ્ટ સ્વરૂપે કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સોનાની દાણચોરીને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISFની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ટીમે દુબઈથી આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી ઉતરેલા 2 મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ, જેમાંથી અંદાજે 23 કિલો શુદ્ધ સોનું હોવાનું મનાય છે, તે જપ્ત કર્યું છે. ગત 20 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યે દુબઈથી સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX-174ના આગમન વિસ્તારમાં CISF વિજિલન્સ ટીમના સભ્યો નિયમિત દેખરેખ અને સુરક્ષા ફરજ પર હતા. આ દરમિયાન ટીમને 2 મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા. CISF વિજિલન્સ ટીમ અને કસ્ટમ અધિકારીઓએ સંયુક્ત રીતે આ બંને મુસાફરોના સામાનની અને તેમની અંગઝડતીમાં તમામ બાબતો સામે આવી હતી. બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક પોતાના શરીર પર લગભગ 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી, જે જપ્ત કરવામાં આવી છે. CISF ટીમની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે સોનાની મોટા પાયે દાણચોરી પકડવામાં આવી છે. જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.